નવરાત્રીનું નડિયાદમાં આયોજન થઈ રહ્યું છે. શું શું વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા? શું કહેશો? નવરાત્રી મહોત્સવ ખૂબ રંગેચંગે ઉજવણી થવાનો છે. એ માટે નડિયાદ ખાતે પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, નડિયાદ ટાઉન છે, રૂરલ અને પશ્ચિમ, આજે મોટા પોલીસ સ્ટેશન વિસ્તાર છે નજીકના, ત્યાં આગળ કુલ લગભગ 92 જેટલા શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબા પણ થતા હોય છે. અને એ તમામ ગરબાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, માતાઓ, બહેનો અને માઈ ભક્તો એ સારી રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી શકે તે માટે પોલીસે સુચારુ વ્યવસ્થા ઊભી કરેલી છે. ત્રણેય પોલીસ સ્ટેશનોની અંદર જોવા જઈએ તો લગભગ 180 થી વધુ પોલીસ અને 300 થી વધુ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા એકદમ સઘન પોલીસ બંદોબસ્તનું આયોજન કરેલું છે. સાથે સાથે મોબાઈલ પેટ્રોલિંગ કે જે નવરાત્રીના 9 દિવસ અને દશેરાના દિવસે મોબાઈલ પેટ્રોલિંગ જ્યાં સુધી ગરબા ચાલશે ત્યાં સુધી જે જગ્યાએ ગરબા હશે ત્યાં અને તે સિવાય અંતરિયાળ વિસ્તારોમાં તેમજ નડિયાદ શહેરને જોવા જઈએ તો નડિયાદ શહેરની ફરતે આવેલા રોડ, રસ્તા અને કેનાલો પર કે જેથી કરીને માતાઓ, બહેનો સુરક્ષિત રીતે જઈ આવી શકે. અને સાથે સાથે મહિલા પોલીસની જે સી ટીમ છે એ સી ટીમને અમે 2 રીતે કાર્યરત કરવાના છે. ગરબાના સ્થળોની બહારની તરફ અને સાથે સાથે સાદા કપડામાં એટલે કે ખેલૈયાના કપડામાં એ સી ટીમની બહેનો એ ગરબાની અંદર પણ કાર્યરત રહેશે, જેથી કરીને કોઈ પણ માતાઓ, બહેનો જે ગરબા રમવા આવેલી હોય અને માતૃશક્તિની ઉપાસના કરતી હોય ત્યારે તેમની સાથે કોઈ અઘટિત વ્યવહાર કોઈ કરે નહીં. પોલીસ દ્વારા આ બાબતે નેત્રમના કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે નડિયાદ શહેરના તમામ જે નેત્રમ કેમેરા છે એનું પણ મોનિટરિંગ કરવામાં આવશે અને લાઈવ બોડી વોર્ન કેમેરા તેમજ અધર જે બોડી વોર્ન કેમેરા છે એ તમામ જે ગરબાના સ્થળે છે તે જગ્યાએ પોલીસ ઉપયોગ કરશે. જરૂર જણાશે તો આયોજકો દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તેનો પણ રિવ્યુ લેવામાં આવશે. સરકારશ્રી દ્વારા જે ખાનગી આયોજકો છે તેમના માટે જે મેન્ડેટરી પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે, જેવી કે ફાયર એનઓસી તેમજ તેમની પોતાની સિક્યુરિટી સ્કીમ, સાથે સાથે ફૂલ એચડી કેમેરા કે જેમાં ખેલૈયા, ગેટ અને અન્ય વિસ્તાર કવર થાય તે પ્રમાણેનું આયોજન અને એ સીસીટીવીનું મોનિટરિંગ કરવાની કામગીરી છે તે પણ તેમના દ્વારા ચેક કરીને કરાવવામાં આવશે. તમામ લોકોને અમે ખેડા જિલ્લા પોલીસ તરફથી એવી અપીલ કરીએ છીએ કે આપ નિર્ભીકપણે નવરાત્રીના મહોત્સવને માણો અને કોઈ પણ જગ્યાએ જો જરૂર પડે આપને તો પોલીસની નવીન 112 જે સેવાઓ ઉપલબ્ધ થયેલી છે તો એ 112 સેવાનો ઉપયોગ કરો. 112 એ ત્વરિત સહાય માટેની પોલીસ અને અન્ય કોઈ પણ પ્રકારની આપદામાં રાજ્ય સરકારની પહેલ દ્વારા કરવામાં આવેલી આ સેવા છે અને એ સેવા હાલ કાર્યરત હોય. કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં આ 112 સેવાનો પણ ઉપયોગ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. પોલીસ બ્રેથ એનાલાઇઝરનો પ્રયોગ કરશે. જો આ માતાજીની આરાધનાના પર્વમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ કરતા માલુમ પડશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.